સુરતમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે વીકેન્ડ એડ્રેસ હોટલમાં દારૂની મહેફિલ ઝડપવાના કેસમાં મોટો ખુલાસો થયો છે। સસરાએ જ પોલીસમાં ફોન કરી વહુની દારૂ પાર્ટીની માહિતી આપી હોવાનું બહાર આવ્યું છે। સસરાએ પોલીસ કંટ્રોલના 112 નંબર પર ફોન કરી દારૂની પાર્ટીની માહિતી આપી હતી। સસરાની માહિતી બાદ પોલીસે રેડ કરી હોટલની રૂમમાં 2 યુવતી સહિત 4 પુરુષ દારૂ પાર્ટી કરતા ઝડપાયા। હોટલ મેનેજર ગૌતમ પટેલે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના માટે હોટલ પ્રશાસન જવાબદાર નથી। તેમણે કહ્યું કે હોટલમાં કુલ 464 રૂમ છે, જેમાંથી માત્ર 100 રૂમ હોટલની માલિકીની છે, જ્યારે બાકીના 364 અલગ અલગ રૂમ માલિકોના છે। જે રૂમ નંબર 443માં દારૂની મહેફિલ ઝડપાઈ એ રૂમ હોટેલ નીલમ પ્રમોદ કેસાનને વેચાણ દસ્તાવેજથી આપ્યો હતો। ઉપરોક્ત હોટલમાં કુલ 464 રૂમ છે, જે પૈકીના 100 રૂમ ખાનગી માલિકીના છે। જે રૂમમાં રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો, જેણે એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઈસમોને મહેફિલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો। આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને શોધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે। ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્રવધુ પાર્ટી કરી રહી છે, તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે, પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ।